તો 7 મહિનામાં ફોર્ચ્યુનર ન આવે તો હું ધોલા ગાંડાનો મામો ધૂનો ન હોઉં વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફરીથી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો બધાને જય માતાજી હર મહાદેવ। તો આપણે આવી ગયા છીએ હાલો પછી એટલે કે મહુવામાં જોગર્સ પાર્કવાળા મામાદેવને ત્યાં ત્રીજો પાટોત્સવ છે। તો અહીંયા અત્યારે ડાક ડમરૂનો કાર્યક્રમ છે। તો અહીંયા આપણે અત્યારે આવી ગયા છીએ અને તમને દર્શન પણ કરાવું અને આપણે ડાક ડમરૂ છે તો એ પણ તમને બતાડું। ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો સૌપ્રથમ તો આપણે પહેલાં મામાદેવના દર્શન કરીએ। એ મસ્ત મજાનું મંદિર છે। ચાલો તો પહેલાં આપણે મામાદેવના દર્શન કરાવીએ અને તમને પણ દર્શન કરાવવાનું, હું પણ દર્શન કરી લઉં। જો અહીંયા આપણે મંદિરે પહોંચી ગયા છીએ। જો અહીંયા મામાદેવનું મંદિર છે। તો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ ડાક ડમરૂનો કાર્યક્રમ છે, બહુ મસ્ત મજાનો। તો હું તમને બધું બતાડું અને અહીંયા નિલેશભાઈ રાવળદેવ કરીને કલાકાર છે। તો ચાલો તો આપણે જઈએ। જો અહીંયા આપણે આગળ અહીંયા જો પ્રોગ્રામ છે એ તો બધું ચાલુ નથી થયું, તો જે અહીંયા પ્રોગ્રામ ચાલુ થશે તો તમને બધું બતાડી દે। ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો।
બેઠો તો મારા સાડિયા બાંધી મારી પાછા ઓઠેની નથી ઓઠેથી માગવું પડે ઓઠેથી નહીં કદાચ નાભી રોવે ને મારી કબડિયાની જગ્યાની માલપા એ મારી ધોળી ધજાએ કાળો ડાઘ બેહવા માયાભાઈ અહીંના દીકરા આપણે ભેગા હતા તમે હાજરી થઈ ગઈ છે વધાવો જોરદાર તારે જોતા બાબા બોલ્યો સાગરભાઈ હું ધવલા ગાંડાનો મામો છું તેરા જતા બોલીને બીજું બોલો દેવ તો હું ધવલા ગાંડાનો મામો નહીં ખૂબ ખમા ખૂબ મજા કરું છું હું ભાવથી કરતા હશો તો વાંધો નહીં બરાબર ભાવથી કરતા હશો તો વાંધો નહીં
હા, હું ધવલા ગાંડાનો મામો છું. હા, જગતના ડેરા વળી જાય પણ એમાં મને ખબર પડતી નથી. પણ હું કોઈના બાપથી વરું નહીં. ઓલા ભુવનમાં 7 નો બનાવતા, તમે 13 નો બનાવતા, 15 બનાવો. હું ધવલા ગાંડાનો મામો છું. બોલો બોલો તો મને ખોટ વઈ જાય. આય મન ઢોલા ગાંડાના ધણીને મન આય મન ગરીબાઈ ગમે મારી નાય. તો 7 મહિનામાં ફોર્ચ્યુનર ન આવે તો હું ધવલા ગાંડાનો મામો ધૂનો ન આવું જાહેરમાં બોલીને જઉં છું. ડાભિયા ફોર્ચ્યુનર ની છે, ડિફેન્ડર લ્યો તમારા ભાઈ, તેમાં 7 નો બનાવતા, તમે પાછા 15 નો બનાવતા, 17 બનાવજો. થઈ ગયા 17. તો ડાભિયા ફોર્ચ્યુનર 7 મહિના ન આવે તો હું ધવલા ગાંડાનો અભિમાનથી તો ધૂણતો નથી. મારે કમાયો ધૂણું છું. જેને કઈ કોઈ સામે બેસી જવાનું, હું બોલું એ જ નીકળે, ન નીકળે તો હું ધવલા ગાંડાનો મામો. મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો જશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે મળશું નેક્સ્ટ નવા વ્લોગ સાથે. બધાને બાય બાય. કમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો. બાય બાય.